નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારીએ. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. સામખિયાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ચોરીનો ભેદ પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી લીધો હતો, જેમાં રોકડ સહિતના મુદ્દામાલ સાથે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. મળતી વિગતો મુજબ પૂર્વ કચ્છ એલસીબીની ટીમ સામખિયાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે પંચવટી કોમ્પ્લેક્સમાં આવેલ દુકાન નંબર 3 આશાપુરા ટ્રેડિંગ નામની દુકાનમાં 2 અજાણ્યા ઈસમો દ્વારા વેપારમાં રાખેલ રોકડા રૂપિયા 1,80,000ની ચોરી કરી નાસી ગયા હતા, જે અંગે સામખિયાળી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો. આ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા એલસીબીની ટીમ સતત પ્રયત્નશીલ હતી. તે દરમિયાન આ ગુનામાં સંડોવાયેલ આરોપી વિક્કી શેખલિયા તેમજ મહેશ ઉર્ફે મેલો સોલંકી પોતાની કાર લઈને સુરજબારી બ્રિજથી સામખિયાળી તરફ આવી રહ્યા હોવાની બાતમી મળી હતી, જેના આધારે એલસીબીની ટીમ બંને આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડી ચોરીના ગુનાનો ભેદ ઉકેલી લીધો હતો. ઝડપાયેલ આરોપીઓ પાસેથી 1,75,500 રૂપિયાની રોકડ, 1 મોબાઈલ અને કાર મળીને કુલ 6,80,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.